હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ. આજે આપણે લાડુ વાળવાની ઝંઝટ વગર લાડુ બનાવીશું. હું લાડુ બનાવવાની એવી ટ્રીક અને ટિપ્સ શેર કરીશ કે તેનાથી તમારા લાડુ વાળતી વખતે બિલકુલ છૂટા પણ નહીં પડે અને તમારા હાથ બિલકુલ દાઝશે પણ નહીં. તો ચલો મારી સાથે પરફેક્ટ પાયો લેવાની ટિપ્સ સાથે મમરાના લાડુ બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા મમરાના લાડુ બનાવવા માટે સામગ્રીનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો તેના માટે તમારે ઘરમાં રહેલ કોઈ પણ એક વાસણનું માપ સેટ કરીને 3 કટોરી મમરા અને 1 કટોરી ગોળ લેવાનો છે. તો 3 ગણા મમરા અને 1 ભાગનો ગોળ લેવાનો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. મમરાને મેં ચારણાથી ચાળીને જ લીધા છે. હવે તેને આપણે કડાઈમાં શેકી લઈએ. ગેસની ધીમી ફ્લેમ પર સતત હલાવતા રહીને મમરાનો દાણો એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકીશું. મમરાને શેકવાથી તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય છે અને મમરા સરસ ક્રિસ્પી થઈ જાય છે. એટલે મમરાને શેકવા ખૂબ જ જરૂરી છે. એટલે આપણા મમરા સરસ ક્રિસ્પી બનશે. સાથે સાથે લાડુ લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય. હવે મમરાને ચેક કરીએ તો મમરાનો આ રીતના ભૂકો થઈ જાય છે. તો મમરા આપણા સારી રીતના શેકાઈ ગયા છે. તો હવે મમરાને બીજા વાસણમાં લઈ લઈએ. હવે તે જ કડાઈમાં આપણે ગોળ ઉમેરીને ધીમા ગેસ પર ગોળને ઓગાળી લઈએ. ગોળમાં આપણે પાણી ઘી કશું જ નાખવાનું નથી. અહીં આપણે ચીક્કીની જેમ કડક પાયો નથી કરવાનો. ગોળ પીગળીને હલકા એવા બબલ્સ આવવા લાગે એટલે ગોળને ચેક કરીશું. ચીક્કી કરતા લાડુ બનાવવા તો ખૂબ જ સહેલા છીએ. હવે પાણી ભરેલી કટોરીમાં થોડો ગોળ નાખીએ તો ગોળ છે ને કટોરીમાં નીચે ચોંટી ગયો અને જો ગોળ ઉપર તરતો હોય તો હજુ 1 થી 2 મિનિટ થવા દેજો. પછી પાણીની કટોરીમાંથી ગોળ કાઢીને આ રીતના તેનો શેપ બનાવવાનો. તો તમે જોઈ શકો છો ગોળ જરા પણ છૂટો નથી પડતો. આ રીતના ભેગો થઈને એક શેપમાં આવે છે. તો બસ ગોળનો પાયો લાડુ બનાવવા માટે તૈયાર છે. ગોળનો પાયો પરફેક્ટ આવે એટલે સમજવું કે ગોળ આવો હલકો હલકો ફૂલેલો દેખાશે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે મમરા ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મમરા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. લાડુ બનાવતી વખતે કડાઈ ખાસ જાડા તળિયાવાળી લેવાની. એટલે તમે મમરા મિક્સ કરો ત્યાં સુધી તમારા મમરાનું મિશ્રણ ગરમ રહે અને લાડુ તમે વાળશો તો જો તમારી કડાઈ જાડી હશે તો તમે જ્યાં સુધી લાડુ વાળશો ત્યાં સુધી મિશ્રણ હલકું ગરમ રહે એટલે લાડુ પણ આસાનીથી વળી શકે. તમે જોઈ શકો છો બધા જ મમરા પર ગોળનું કોટિંગ થઈ ગયું છે. તો બસ હવે આપણે લાડુ વાળી લઈએ. તો લાડુ વાળવા માટે મેં ચૂરમાના લાડુ વાળવાનું મોલ્ડ લીધું છે. જો તમારી પાસે આ મોલ્ડ ના હોય તો તમે ઘરમાં રહેલ કોઈ પણ વાટકી લઈને તેનાથી પણ લાડુ વાળી શકો છો. તો હવે પહેલા મોલ્ડને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે લાડુનો સરસ દેખાવ આવે તેના માટે 1-2 પિસ્તાની કતરણને રાખીશું. પછી ચમચીની મદદથી મમરાનું મિશ્રણ હલકા હાથે મોલ્ડમાં ઉમેરી દઈશું. પછી લાડુને આ રીતના મોલ્ડમાંથી કાઢી લઈશું. લાડુને અંદરથી એકદમ હલકો રાખવાનો જેથી કરીને ખાવામાં તે ક્રિસ્પી અને પોચો બને. તો આ જ રીતના આપણે બધા જ લાડુ તૈયાર કરી લઈએ. તો છે ને લાડુ વાળવાની મસ્ત મજાની ટ્રીક. તો હાથમાં જરા પણ ગરમ પણ નહીં લાગે અને ફટાફટ આપણા લાડુ વળાઈને તૈયાર થઈ જશે. તો આપણા બધા જ લાડુ તૈયાર થઈ ગયા છે. લાડુ ઠંડા થાય એટલે એને એરટાઈટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો જરૂર ઉત્તરાયણ ઉપર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો તમને મારી આ મમરા બનાવવાની રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો.
ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.